હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો કાલે ભીમ અગિયારસ હોવાથી અમે જે રસ રોટલી ખાઈએ છીએ ચૂરમાની સાથે કેરીનો રસ નાખીને જે અમે બનાવીએ છીએ તે હું તમારી સામે શેર કરી રહી છું, તમારી સાથે શેર કરી રહી છું. તો ચાલો આપણે ચાલુ કરીશું. તો અહીંયા બટેટાનું શાક પણ મેં બનાવ્યું છે. તો પહેલાં બટેટા આપણે તેને બાફવા મૂકી દઈશું. તો અહીંયા કુકર મૂક્યું છે ગેસ પર. તો એમાં હું 1 ચમચી મીઠું નાખી રહી છું અને બટેટાને વચ્ચેથી કાપી નાખ્યા છે. તો હવે આપણે તેમાં એડ કરી દઈશું અને કુકર કાળું થાય નહીં અંદરથી, તો તેમાં આપણે લીંબુના છોતરા પણ એમાં એડ કરીશું, જેથી અંદરથી કુકર કાળું પડે નહીં. બટેટા બાફીએ ત્યારે અંદરથી કુકર થોડુંક કાળું થઈ જાય છે. તો આ ટ્રીક તમે અજમાવજો. તો હવે આપણે બટેટા બાફવા મૂકી દઈશું. ભીમ અગિયારસ જ્યારે આવે છે, જ્યારે કેરીની સિઝન આમ તો કહેવામાં આવે છે, ત્યારે અમે અહીંયા આવી રીતે રસ રોટલી બનાવીને ખાઈએ છીએ. જેને આપણે ચૂરમું જ્યારે બનાવીએ છીએ, 2 પડવાળી રોટલી બનાવીએ છીએ, તો તેમાં કેરીનો રસ એમાં ઉમેરવાનો હોય છે અને ઘી અને ગોળ નાખીને એને સારી રીતે ચોળીને પછી જે ચૂરમું બને છે તે ખાવાનું હોય છે. એમાં કેરીનો રસ એડ કરવાનો હોય છે. બહુ સરસ એનો ટેસ્ટ આવે છે. તમે ક્યારેક આવી રીતે ટ્રાય કરજો. તો અહીંયા મેં બટેટા બાફવા મૂકી દીધા છે. તો હવે આપણે અહીંયા એક એને લેવાની છે, તેમાં હું લોટ નાખીને લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં લોટ નાખ્યો છે. તો એમાં થોડુંક તેલ એડ કરી દઈશું, જેથી લોટ એકદમ સરસ રીતે બંધાઈ જાય અને કૂણો રહે. અને પાણી નાખી થોડું પાણી નાખીને આપણે સારી રીતે એને મસળી નાખવાનો છે. આમાં મેં અહીંયા મીઠું નથી નાખ્યું, કેમકે હું આ જે પડવાળી રોટલી મોળી હોય છે અને હું આમાંથી પૂરી પણ બનાવવાની છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે મસળી લઈશું. એકવાર તમે આવી રીતે ટ્રાય કરજો. બહુ સરસ એવી પડવાળી રોટલી બનીને તૈયાર થઈ જશે. જ્યારે આપણે ઘરે મહેમાન આવે તો ત્યારે ઉતાવળ હોય તો તમે આવી રીતે પડવાળી રોટલી બનાવીને કરી શકો છો, તો જલ્દી રોટલી થઈ જાય છે. અને અમારે મહેમાન જ્યારે આવે ત્યારે અમે ચૂરમું બનાવીએ છીએ. 2 પડવાળી રોટલી બનાવવાની હોય છે અને રોટલી બને તો તેમાં વચ્ચે તેલ નાખી અને થોડોક લોટ ઉમેરી અને બંને પડ ભેગા કરવાના હોય છે અને એની રોટલી બનાવવાની છે. તો અહીંયા હું બટેટા બાફવા મૂક્યા છે, તો એનો તો મસાલો આપણે કરીશું. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે, થોડીક અડધી ચમચી હળદર નાખી છે અને ધાણા જીરું અને ગરમ મસાલો અને મીઠું ઉમેરવાનું છે. બીજું લસણ, આદુ, મરચાં એવું નથી નાખવાની. આવી રીતે બટેટા બહુ સારા એવા ટેસ્ટી બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આવી રીતે મિક્સ કરીને જો તમે આવો ગ્રેવી બનાવીને, જે આપણે લસણ, લીલા મરચાં, આદુ, મરચાં અને જે ગ્રેવી બનાવીને ખાઈએ છીએ એની કરતાં જો તમે આવી રીતે મસાલો મિક્સ કરીને બનાવજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને મરચું કાચું નથી લાગતું. હવે આમાં પાણી એડ કરીશું આપણે થોડું અને એકદમ સરસ એવું ગ્રેવી બનાવી નાખીશું. આ મિશ્રણ જો તમે બટેટા બનાવો ત્યારે આવી રીતે, ગમે તે શાક બનાવો તો તમે આવી રીતે પાણી નાખીને મસાલો પહેલાં તૈયાર કરી નાખવાનો. તો મરચું કાચું નથી લાગતું અને તેલમાં નાખવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને મરચાંનો કડવાશ પણ નથી આવતો. તો હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે બટેટામાં નાખવાનું. તો આપણે તેને સાઈડમાં રાખીશું અને હવે આપણે પડવાળી રોટલી બનાવીશું. તો અહીંયા મેં નાના લોટમાંથી નાના લુવા બનાવીને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, રોટલીના મેં નાના લુવા બનાવ્યા છે. હવે તેમાં વચ્ચે તેલ લગાડવાનું છે. એક રોટલી આપણે લઈશું, લોટનો લુવો, અને એમાં તેલ નાખીશું અને હવે તેમાં વચ્ચે લોટ ઉમેરીશું અને બંને મિક્સ કરી નાખીશું અને ગોળ ચક્કર જેવું આપણે તેને કરીશું. અને આવી રીતે તમે રોટલી બનાવશો તો જલ્દી રોટલી થઈ જશે અને એકદમ પાતળી અને સરસ લાગે છે. અને હવે મહેમાન ગમે તે હોય ત્યારે આવી રીતે અમારે ચૂરમું બનાવવાનું હોય છે.
ઘી અને ગોળ નાખીને. તો હવે આપણે આ બંને રોટલી મિક્સ કરીને સારી રીતે રોટલી વણી લઈશું. અને તવી ગરમ થવા મેં મૂકી દીધી છે. તો હવે એમાં તે રોટલી ઉમેરીશું, શેકવા માટે નાખી દઈશું. મારી તવી થોડીક ગરમ થઈ ગઈ હતી, તો થોડીક સેજ રોટલી દાજી ગઈ હતી, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે એના પટ નોખા છૂટા પાડીશું. અને હવે આ ગરમ ગરમ રોટલીને જ આપણે ચૂરમું કરી નાખીશું. આ પડવાળી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક વાસણમાં ચૂરમું કરી નાખીશું, ચોળી નાખીશું. આવી રીતે તમે ચૂરમું બનાવીને ખાશો તો બહુ સરસ લાગે છે. ગરમ ગરમ હોય ત્યારે જ તેમાં ગોળ અને ઘી નાખીને તમે ક્યારેક ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. અમારા ઘરે ગમે ત્યારે ગેસ્ટ આવે છે ત્યારે તમારે આવી રીતે જ કરવાનું છે. હવે મેં આમાં ગોળ નાખ્યો છે અને હવે સારી રીતે એને ચોળી નાખીશું. અને જે મેં રસ અગાઉથી જ કાઢીને રાખ્યો હતો કેરીમાંથી, પણ મેં તમને દેખાડી નથી શકી, તો હવે તે રસ આમાં એડ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તમારે જેવો જેટલો ટેસ્ટ અકોર્ડિંગ તમે લઈ શકો છો. અને અહીંયા મેં રસ નાખ્યો છે. હવે આમાં આપણે થોડુંક ઘી ઉમેરીશું, અને આમાં સૂંઠનો પાવડર ઉમેરો તો પણ સારું લાગે છે. તો રસની ખટાશ આપણને લાગતી નથી. તો હવે સારી રીતે આપણે એને મિક્સ કરી નાખીશું. મેં ઘી ઉમેર્યું છે. આમ તો અમે આ હાથથી ચોળીને ખાઈએ છીએ, પણ હું તમને ચમચી દ્વારા દેખાડી રહી છું. અને ભીમ 11 હોય અને ભીમ 11 પહેલાં કેરીની સિઝન આવે ત્યારે અમારે આવી રીતે ચોળીને અમે ખાઈએ છીએ. આને અમે રસ રોટલી તરીકે ઓળખીએ છીએ. તો હવે આ પૂરી બનાવીશું. તો અહીંયા મેં રોટલી વણી લીધી છે અને રોટલીને હું ગોળ બનાવી રહી છું, પણ હું એને સ્ક્વેરમાં કટ કરી રહી છું રોટલીને. આવી રીતે તમે ક્યારેક પૂરી બનાવજો, જલ્દી પૂરી બની જાય છે. અને જે તમને ક્યારેક એવું લાગે છે ગોળ નથી થતી, પણ તમે આવી રીતે ડાયમંડ શેપમાં કાપજો. મારી પાસે પીઝા કટર મને મળતું નહોતું, એટલે મેં આવી રીતે ચાકુનો ઉપયોગ કર્યો હતો. તો આવી રીતે હું બીજી રોટલી પણ તમને વણીને દેખાડી રહી છું. આવી રીતે તમે ડાયમંડ શેપમાં તમે કાપશો. જો તમારાથી ગોળ બનતી ન હોય અને જ્યારે ઉતાવળો હોય તો તમારે એમ થાય કે બહુ જ ઉતાવળો છે, તો તમે આવી રીતે વચ્ચેથી બંને સાઈડથી પ્લસ શેપમાં કટ કરીને આવી રીતે પૂરી બનાવજો. અને આ પૂરી બહુ સારી અને ફૂલેલી બને છે. તો અહીંયા પૂરી બની ગઈ છે. તો હવે આપણે તેને તળીશું. પહેલાં મારી થોડીક વળી ગઈ હતી. બહુ સરસ એવી ફૂલેલી પૂરી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ રીતે ફૂલેલી, જે આપણે ગોળ બનાવી છે તેની કરતાં પણ સરસ મજાની એકદમ ફૂલી બને છે. અને ખાવાની પણ બહુ મજા આવે છે. મારું તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું હતું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. એકદમ એના હાથે જ સરસ રીતે ફૂલી રહી છે. અને એકદમ ક્રિસ્પી આ પૂરી લાગે છે. રસ પૂરી બનાવીને પણ તમે ખાઈ શકો છો, અને રસ રોટલી તરીકે પણ તમે ખાઈ શકો છો. તો આપણી પૂરી અહીંયા થઈ ગઈ છે. તો હવે આપણે બીજી સાઈડ આપણે બટેટા વઘાર કરીશું. આ ડાયમંડ શેપની પૂરી તમને ખાવાની પણ બહુ મજા આવે છે. અને નાના બાળકો પણ બનાવી શકે છે.
અને જેને ગોળ બનતા ન આવડતું હોય તે પણ આવી રીતે બનાવી શકે છે. તો હવે અહીંયા હું બટેટા વઘારી રહી છું. તો અહીંયા તેલ મેં 2 ચમચી જેટલું ગરમ કર્યું હતું અને હવે તેમાં મેં મસાલો જે મેં તમને મિક્સ કરીને દેખાડ્યો તો એ મસાલો આપણે તેમાં એડ કરી દઈશું. આમાં મેં રાઈ જીરું એવું કંઈક ઉમેર્યું નથી અને હવે બટેટા તેમાં નાખી દઈશું. મસાલો જેવો જરા શેકાય એટલે એમાં બટેટા આપણે એમાં એડ કરી દઈશું. અને હવે આમાં તમે ધાણા ઉમેરીને પણ સર્વ કરી શકો છો. આમાં બીજું કંઈક ઉમેરવાનું નથી. સરસ એવા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અમે જ્યારે પણ આવી રીતે રસ રોટલી હોય ત્યારે આવી રીતે બટેટા અમે બનાવીએ છીએ. તો અહીંયા મેં કેરીનો રસ લીધો છે અને અહીંયા જ અમે ચૂરમું બનાવ્યું હતું, રસ રોટલી તે મિક્સ કરીને નાખ્યું છે. બટેટા પણ બની ગયા છે અને હવે મેં એમાં ભૂંગળા પણ તળી નાખ્યા હતા અને હવે પૂરી નાખીશું. બહુ મજા આવે છે, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે ક્યારેક બનાવીને જોજો. અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને લાઈક કરજો. મારી ચેનલ જીયાઝ મમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ. બાય.